નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રૂપાલા મુદ્દે ક્ષત્રિયો માનવા તૈયાર નથી. રૂપાલા જ્યારે ક્ષત્રિયોની સભામાં ગયા ત્યારે દલિતોનું અપમાન કરી બેઠા અને તેમના વિરુદ્ધમાં એક એટ્રોસિટીની કમ્પ્લેન પણ કરવામાં આવી. અને હવે આ આખા મામલાને કઈ રીતે શાંત કરવામાં આવશે, કારણ કે હવે પાટીદાર ક્ષત્રિય વર્સિસ પાટીદાર પણ થવા જઈ રહ્યો છે. આ બધા જ મામલે આપણી સાથે વાતચીત કરવા અત્યારે જોડાઈ ગયા છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશભાઈ, શું કહેશો તમે આ આખા મામલાને કઈ રીતે જુઓ છો? સો બેસિકલી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર જ આવું રહ્યું છે. થોડાક દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અનંતકુમાર હેગડે એવું સ્ટેટમેન્ટ આપેલું કે આ દેશનું બંધારણ બદલવું જોઈએ, અને આરએસએસની જે પ્રમાણેની મનસા રહેલી છે, જે આરએસએસ પોતે લેખિત શબ્દોમાં વ્યક્ત કરેલી છે કે અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ બદલીને મનુસ્મૃતિને લાગુ કરવી છે, અને એના કારણે સ્વાભાવિક રીતે દલિત સમાજનું રિએક્શન આવે. એટલે કર્ણાટકના દલિત સંગઠનોએ અનંતકુમાર હેગડેનો પ્રોટેસ્ટ કરવાનું નક્કી કર્યું, એમનો વિરોધનો કાર્યક્રમ આપ્યો. એ કાર્યક્રમના ભાગરૂપે એમની ગાડી રોકી તો જાહેરમાં અનંતકુમાર હેગડે એવું સ્ટેટમેન્ટ કર્યું દલિત સમાજ માટે કે કુત્તે તો ભોંકતે રહેતે હૈ, મુझे કોઈ ફરક નહીં પડતા. આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. હરિયાણાના ફરીદાબાદમાં 31 વર્ષના જીતેન્દ્ર કુમાર અને રેખાબેનના ઘર ઉપર કેટલાક અસામાજિક જાતિવાદી તત્વોએ પેટ્રોલ છાંટીને એમને સળગાવી દેવાની કોશિશ કરી. એ આખા કાંડમાં 9 વર્ષનું એમનું બાળક અને 3 વર્ષની મહિનાની દીકરી એ બંને સળગીને ભડથું થઈ ગયા. આટલી ભયંકર શર્મનાક માનવતા કંપી ઉઠે એવી ઘટના બની હોય, એ છતાં યુનિયન મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીને વીકે સિંહ એવું બોલ્યા કે કોઈ કુત્તે કે ઉપર પથ્થર ફેંકે તો અમારી સરકાર ક્યાં કરે. અને હમણાં તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા એવું ટ્વીટ કરેલું કે બ્રાહ્મણ ક્ષત્રિય और वैश्य की सेवा करना ही शूद्रों का स्वाभाविक कर्तव्य है. એ જ એમનું કામ છે. એટલે કે શૂદ્રો એટલે આખો ઓબીસી સમાજ, અને દલિત સમાજ પણ પોતાને એની સાથે આઈડેન્ટિફાઈ કરતો હોય છે. એટલે ઓબીસી અને દલિત સમાજે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની ચાકરી કરવાની, સેવા કરવાની એ જ તમારો ધર્મ છે. આવું જાતિવાદી કોમેન્ટ એમણે પણ કરી. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કર્મયોગી નામના પુસ્તકમાં એવું લખી ચુક્યા છે કે સફાઈ કર્મીઓ को सफाई काम करने में आध्यात्मिकता का आनंद मिलता है. આ જ શ્રેણીમાં પુરુષોત્તમ રૂપાલા બોલી રહ્યા છે. એટલે આ જ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર રહેલું છે. અને પુરુષોત્તમ રૂપાલા એ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. એમણે હું જો ભૂલ નથી કરતો તો પટેલ સમાજ માટે એક એડવર્સ કોમેન્ટ કરેલી, એમાં આદિવાસી સમાજને પાછું ઇન્વોલ્વ કરેલો, ક્ષત્રિય સમાજની બહેનો, માતાઓ, દીકરીઓ માટે બહુ જ હમણાં જેના કારણે વિવાદ થયો છે એ ખરાબ પ્રકારની કોમેન્ટ કરી. અને દલિત સમાજના કાર્યક્રમની અંદર એમણે કીધું આમાં કે ભલી વાર નથી, એ મતલબની એમણે વાત કરી. તો આ હેબિચ્યુઅલ ઓફેન્ડરની સજા એક જ હોય કે તમે એકવાર કોઈ ગુનો કરો, 2 વાર કરો, 3 વાર કરો, 4 વાર કરો, તમે કરતા જ રહો. તમે એક સમાજનું અપમાન કરો, બીજાનું કરો, ત્રીજાનું કરો, ચોથાનું કરો, કરતા જ રહો. તો ભારતીય જનતા પાર્ટીએ સેજ પણ આમાં સંકોચ રાખ્યા વગર એમની ટિકિટ કાપવી જોઈએ, એટલું નહીં પાર્ટીમાંથી કાઢી જ મૂકવા જેવું છે. ગેટ આઉટ આ કરવું જોઈએ, જેથી બીજા સમાજમાં કોઈ પણ રાજકીય પક્ષનો નેતા બીજા સમાજની મા બેન દીકરીઓ માટે આવી કોમેન્ટ કરવાની હિંમત કરે નહીં. એવું એક્ઝામ્પલ સેટ કરવાની, દાખલો બેસાડવાની જરૂર છે. તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીમાંથી જ કાઢી નાખવા જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી તો ક્ષત્રિયો સાથે છેલ્લા 9 દિવસથી ચર્ચા વિચારણા કરી રહી છે. એને લઈને તમે શું કહેશો? કારણ કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના જે નેતૃત્વમાં બેઠેલા લોકો છે એમણે થોડા ગટ્સ બતાવવા જોઈએ. એમણે બતાવવું જોઈએ કે એમની કરોડરજ્જુમાં જે થોડો દમ બચ્યો છે કે એને પોતાની પાર્ટીને ખૂંખારીને કે આ પ્રમાણેના સ્ટેટમેન્ટ કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. રાઈટ, રાજસ્થાનની અંદર દલિત સમાજના એક સરકારી કર્મચારી ઉપર કોંગ્રેસના એક એમએલએ એવો હુમલો કર્યો કે એની પર 17 ફ્રેક્ચર થયા. તો અમે લોકો પ્રેશર કરીને એની ટિકિટ તો કપાવી રાજસ્થાનની ચૂંટણીમાં, પાર્ટીમાંથી કાઢી મૂક્યો. એ અલગ વાત છે કે ત્રીજા દિવસે ભારતીય જનતા પાર્ટીએ એને ફૂલોની માળા પહેરાવીને લઈ લીધો. રાઈટ, તો પાર્ટીનું જે નેતૃત્વ છે ક્ષત્રિય સમાજનું, ભાજપનું, એને ભાજપ ઉપર પ્રેશર કરવું જોઈએ કે કાપો અમની ટિકિટ, પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરો, 10 વર્ષ માટે સસ્પેન્ડ કરો, જેથી એક એક્ઝામ્પલ સેટ થાય. તમે એક્ઝામ્પલ સેટ કરવાની વાત કરી રહ્યા છો, પણ ભાજપ તો ટિકિટ રદ કરવાની પણ અત્યારે ના પાડી રહી છે, કારણ કે સીઆર પાટીલે 2 હાથ જોડીને વિનંતી કરી દીધી, માફી માંગી દીધી, પરંતુ કેમ કે નિર્લજ બની ચૂક્યા છે. એમની પર અહમ અને ઘમંડ સવાર છે. રાઈટ, એ 400 સીટોના ઘમંડમાં રાચી રહ્યા છે. ગુજરાતની 156 સીટો આવી એટલે એમનો નેતા કોઈ પણ મા બેનની દીકરીની સામે કંઈ પણ બોલશે તો થોડા દિવસ માફીની ફોર્માલિટી કરીને પછી ઠંડુ પડી જશે.
એવી માનસિકતા અમે લોકો રાખી રહ્યા છે. એક્ઝામ્પલ તમે સેટ કરો, કાઢી મૂકો, એ જ કરવું જોઈએ. આનો એક જ ઇલાજ છે. બીજું કે કોઈ માણસ એકાદ વખત એવી કોમેન્ટ કરી તો તમે જતું કરો. એક સમાજ, બે સમાજ, ત્રણ સમાજ, ચાર સમાજ સતત આ માણસ આવી કોમેન્ટ કર્યા જ કરે છે, તો આ હેબિચ્યુઅલ ઓફેન્ડર કહેવાય ને. આવા હેબિચ્યુઅલ ઓફેન્ડર માટે જાહેર જીવનમાં સ્થાન જ નહીં હોવું જોઈએ. આવું જો થાય, આવું કોઈ એક્શન લે તો એમની પાર્ટીને બીજા નેતાઓ બીજા સમાજો વિશે આવી કોમેન્ટ કરવાથી બચે. પણ મેં તમને કહ્યું ને, ભારતીય જનતા પાર્ટીમાં આવું નહીં થાય, કેમ કે એમના સંસ્કાર જ એવા છે. તમે સંસ્કારની વાત કરી રહ્યા છો, પણ ક્ષત્રિયો તો અત્યારે બિલકુલ લડવાના મૂડમાં છે. પોતાની કુમારી સાથે એ લોકો આ વિરોધ કરી ક્ષત્રિય સમાજ રહ્યા છે. નહીં, હું પણ લડવાના મૂડમાં છું. અને એટલા માટે નહીં કે પુરુષોત્તમ રૂપાલાએ અગાઉ એવું કહેલું કે ઢોલ ગવાર પશુ શુદ્ર નારી એ તો સબ તાડન કે અધિકારી. શુદ્રો અને સ્ત્રીઓને તો મારવા જ જોઈએ, ફટકારવા જ જોઈએ. એ પંક્તિનું પુરુષોત્તમ રૂપાલાએ ઉચ્ચારણ કર્યું તો ફક્ત એટલા માટે નહીં, એ તો કારણ છે જ, પણ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ એ પણ અમારી પણ બહેનો છે ને. એ સમગ્ર ગુજરાતની બેન છે, એ સમગ્ર દેશની બહેનોના માતાઓ છે. કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા કોઈ પણ સમાજની માતા બહેનો માટે આવી કોમેન્ટ કરે, એમાં તમારે મારે બધાએ ખુલીને બોલવું જ જોઈએ. અમુક મુદ્દા પર કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. પણ આ એ લોકો છે જે મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી ત્યારે પણ ચૂપ હતા. કુસ્તી કરનારી દીકરીઓ જે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો જીતીને આવી, એ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીમાં બેઠેલી દીકરીઓના મુદ્દે પણ નરેન્દ્રભાઈ પણ મૌન હતા, આરએસએસ પણ મૌન હતું, ભાજપ પણ મૌન હતું. એટલે એમને આ પ્રમાણેની મેટર્સમાંથી ફરક નથી પડતો. આપણા દર્શક મિત્રોના લાભાર્થી જણાવું કે એ પાર્ટી છે જેમના મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાડ, એ ભાજપના આરએસએસના નેતાઓના સેક્સ્યુઅલ પ્લેઝર માટે એક આખું રિસોર્ટ ચલાવતા હતા. એમાંથી 60 થી વધારે લોકોની ધરપકડ થઈ. એમાં નાબાલિક 18 વર્ષથી નાની ઉંમરની 3 દીકરીઓ પોલીસે રેસ્ક્યુ કરી, એનો બચાવ કર્યો. એટલે કે એક પ્રકારે બળાત્કાર કરવાની છૂટ આપેલી. આ પ્રમાણેની માનસિકતા વાળી પાર્ટી છે. જિગ્નેશભાઈ, આ માનસિકતા તમે કહી રહ્યા છો કે પાર્ટીની માનસિકતા છે, પરંતુ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે તેમની લડાઈ માત્ર રૂપાલા સામે છે અને રૂપાલાને જ હટાવવા જોઈએ. અને આજે તો સમાજની લડાઈ છે જ નહીં, સમગ્ર ગુજરાતની જનતાની લડાઈ છે. સમગ્ર ગુજરાતની જનતાએ એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ, દાખલો બેસાડવો જોઈએ, જેથી બધા જ નેતાઓ પોતાની વાણી ઉપર, ભાષા ઉપર કંટ્રોલ રાખે અને આ પ્રમાણે કોઈ પણ સમાજ વિરુદ્ધમાં કોમેન્ટ ના કરે. તમે ચૂંટણીના સમયમાં આ પ્રમાણેની કોમેન્ટ કરીને શું પ્રાપ્ત કર્યું? આનાથી ગુજરાતનો જીડીપી વધી ગયો, દેશનું જીડીપી વધી ગયો. થયું શું? કારણ વગર બધા સમાજની અંદર વૈમનસ્ય પેદા થાય. એવું કરવાનો મતલબ શું છે? તમે એક તો હિન્દુ મુસ્લિમ તો કરો જ છો, એ ઓછું હતું, તમે આ પ્રકારની કોમેન્ટ ઉપર તમે ઉતરી આવ્યા. કારણ કે આજે તો ત્યાં પાટીદાર વર્સિસ ક્ષત્રિયની આખી વાત શરૂ થઈ ગઈ છે. અને પાટીદાર સમાજના જે સમજદાર માણસો છે એ પણ અમારી જોડે સમર્થનમાં છે. પાટીદાર સમાજના જે સમજુ માણસો છે, ભાજપ સિવાયના પાટીદાર સમાજના યુવાન યુવતીઓને તમે પૂછો કે આ પ્રમાણેની કોમેન્ટનું સમર્થન આપી શકાય? ના આપી શકાય. આજે દલિત સમાજનો કોઈ વ્યક્તિ, રાઈટ, એ બીજા કોઈ સમાજ વિશે અંડસંડ ખરાબ કોમેન્ટ કરે, રાઈટ, તો હું થોડીનું સમર્થન કરી શકું? એનું સમર્થન થઈ જ ના શકે. સમર્થન તો ન થઈ શકે, પરંતુ હવે મામલો એ સ્તર ઉપર પહોંચી ગયો છે, એ રાજનૈતિક સ્તર ઉપર છે કે જ્યાં આગળ ક્ષત્રિય સમાજ એક જ વસ્તુને લઈને વાત કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. સામે પાટીદારો આવ્યા છે મેદાનમાં, પાટીદારો એમ કહી રહ્યા છે. શું કહો છો? પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ. સમગ્ર ગુજરાતના દેશના ક્ષત્રિય સમાજને કહું છું, તમારી માંગણી ફક્ત ટિકિટ કપાય એટલે નહીં, અમને પાર્ટીમાંથી હાંકી કાઢો, જેથી આખા દેશમાં એક દાખલો બેસે. એવું એમનું સ્ટેન્ડ હોવું જોઈએ, એવું મારું નાનકડું સૂચન છે. અચ્છા, તમારું આ સૂચન છે, પણ સાથે સાથે હવે પાટીદારો પણ આવે, કારણ કે પાટીદારો મેદાનમાં આવ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે ક્ષત્રિય વર્સિસ પાટીદાર થાય સૌરાષ્ટ્રની અંદર, તો રૂપાલા આરામથી જીતી જાય. એટલા માટે ના થઈ શકે કે પાટીદાર સમાજનો સમજુ માણસ પણ જાણે છે કે આ જ ભારતીય જનતા પાર્ટી છે જે પાટીદાર સમાજની બહેનોને, માતાઓને અનામતના આંદોલનમાં લાકડીથી વીંચતી હતી, એમની પર લાકડીને ફટકા મારતી હતી. 14 પાટીદાર સમાજોની હત્યા, પાટીદાર સમાજના યુવાનોની હત્યા કરી. અને પાટીદાર સમાજના સમજુ માણસો આ પ્રમાણેનું કોમેન્ટનું સમર્થન કરવાના નથી. એટલે ભાજપમાં જોડાયેલા જે પાટીદાર સમાજના માણસો છે એ કદાચ નાની મોટી મિટિંગ કરી શકે, બાકી પાટીદાર સમાજ પણ એટલો સમજુ છે કે ભાઈ આ પ્રમાણેનું કોઈ નિવેદન કરે તેના સમર્થન ના થઈ શકે. તમે કહી રહ્યા છો પાટીદાર સમજુ છે, પરંતુ અત્યારે હવે વસ્તુ કહું ગોપીબેન, હું ધારાસભ્ય વડગામ જિગ્નેશ મેવાણી કોઈ એક સમાજની વિરુદ્ધમાં કોમેન્ટ કરું
એટલે ગુજરાતના 50 લાખ દલિતો મને સમર્થન કરે? ના જ કરે, ટીકા પણ કરે, ને થવી જ જોઈએ. પણ લાગે છે લોકશાહી રહી નથી, કારણ કે લોકશાહી હોય તો લોકશાહીમાં ટીકાને અવકાશ મળે છે. અહીંયા તો ટીકા હા, થઈ રહી છે હા. છતાં તેને હટાવવામાં નથી આવતા. બીજું એ લોકોને મેં કહ્યું પ્રમાણે ઘમંડ છે ને અહંકાર છે, રાઈટ, કે અમે બધું મેનેજ કરી લઈશું, ગીના ઠામમાં ગીત ઢળશે, એવું અમને ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ચાલી રહ્યું છે, જે આ એટીટ્યુડ બહુ સારો નથી. તમને લાગે છે જનતા એનું પરિણામ આપશે? બિલકુલ 110%. હું છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા અને પાટણની વિઝિટ ઉપર છું. દરેક ગામની અંદર જોઈ રહ્યો છું, આ મુદ્દો ઉપર હું બોલી પણ રહ્યો છું. બધાનું ખૂબ રિએક્શન છે, અને ફક્ત ક્ષત્રિય સમાજથી દરેક સમાજના લોકો આની પર ફિટકાર વરસાવી રહ્યા છે કે આ પ્રમાણેની ભાષા ના ચાલે, કોઈ સંજોગોમાં ના ચાલે. એટલે પુરુષોત્તમ રૂપાલાએ આની કિંમત ચૂકવવી જ પડશે. અને માની લઈએ કે પુરુષોત્તમ રૂપાલાને, કારણ કે રાજકોટની સીટ ઉપરથી ઇલેક્શન લડી રહ્યા છે. આજે પુરુષોત્તમભાઈ જ્યારે દિલ્હી ગયા હતા, દિલ્હીથી અમદાવાદ હમણાં બપોરે આવ્યા અને તેમને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમને દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય નેતાઓ પણ અમારી સાથે છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય નેતાઓને ડિવાઈડ કરી દીધા છે, ડિવાઈડ એન્ડ રૂલનો નિયમ અપનાવી રહી છે અહીંયા. પુરુષોત્તમ રૂપાલાના આવા નિવેદન બાદ પણ ક્ષત્રિય સમાજનો કોઈ નેતા એમની જોડે સમર્થનમાં ઉભો હોય તો બહુ શરમજનક વાત છે. હું નથી માનતો ક્ષત્રિય સમાજના કોઈ નેતા પુરુષોત્તમ રૂપાલાના અત્યારે સમર્થનમાં હોય. એ લોકો એક જ રાજ્યની બેઠા છે કે આની સામે કોઈ કોન્ક્રીટ એક્શન લેવામાં આવે. અને મારી દ્રષ્ટિએ કોન્ક્રીટ એક્શન 10મી વખત મારા શબ્દોને રિપીટ કરું છું, 5-6 વર્ષ માટે અમને પક્ષમાંથી તિલાંજલિ આપવી જોઈએ. અચ્છા જિગ્નેશભાઈ, પહેલું રિએક્શન શું હતું જ્યારે તમે આ સ્ટેટમેન્ટને સાંભળ્યું ત્યારે? ના ચાલે ને, કોઈ પણ પ્રકારના સમાજ, કોઈ પણ સમાજ વિશે આ પ્રમાણેની કોમેન્ટ થઈ જ ના શકે ને, બિલકુલ ના ચાલે. અને અગાઉ મેં કહ્યું પ્રમાણે ઢોલ ગવાર પશુ શુદ્ર નારી એ તો સબ તાડન કે અધિકારી, આવું પણ બોલેલા છે. સ્ત્રીઓને મારો, શુદ્રોને ફટકારો, આવી જે પંક્તિમાં લખેલું હોય એ તમે છાતી ખોલીને બોલો, એ તમારી કેવી માનસિકતા રિફ્લેક્ટ કરે છે? શું તમે કહેવા માંગો છો? શું શુદ્રો? ફરીથી જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. જી જિગ્નેશભાઈ. એ શું શુદ્રો એટલે કે અત્યારનો ઓબીસી સમાજ અને સ્ત્રીઓ એ ગુજરાત અને દેશના નાગરિક નથી? આ પ્રમાણે તમે કહેશો કે એમને મારવા જોઈએ, ફટકારવા જોઈએ? અચ્છા, એક સવાલ પૂછું છું કે આ પ્રકારના સ્ટેટમેન્ટ, એ કારણ કે આ પહેલા ગીગા ભમ્મરનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું, અને ગીગા ભમ્મરે આહિર સમાજ ના પોતે છે, અને ગઢવી સમાજને લઈને, ચારણ ગઢવી સમાજને લઈને આ પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું હતું. આ સામાજિક સ્ટેટમેન્ટ દલિત સમાજ દ્વારા માટે પણ એક કરેલું. સસ્તી, અને આવા જી બધા બિલકુલ, સ્ટેટમેન્ટના સંદર્ભમાં પોલીસે, પ્રશાસને જે પ્રમાણેની એક્શન લેવી જોઈએ, રાજકીય પક્ષોએ પોતાના નેતાઓની સામે જે એક્શન લેવી જોઈએ એ નથી લેતા હોતા, એનું પરિણામ છે. કારણ કે આ એક સસ્તી પબ્લિસિટી માટેનું સ્ટન્ટ પણ કહી શકાય. તમે સસ્તી પબ્લિસિટી માટેનો આશય કોઈનો હોય તો પણ તમે બીજી કોઈ એવી એક્ટિવિટી કરો ને, સ્પોર્ટ્સ ડે ટુર્નામેન્ટ રાખો તમારે મીડિયામાં આવવું હોય તો, બોલિવૂડની કોઈ સેલિબ્રિટીને બોલાવો, કોઈ સમાજની વિરુદ્ધમાં તમે કોમેન્ટ કરીને મીડિયાનું અટેન્શન લેવા માંગો, જનતાનું અટેન્શન ડ્રો કરવા માંગો, પબ્લિસિટી એચીવ કરવા માંગો, તો બહુ નિમ્ન સ્તરની માનસિકતા કહેવાય ને. પબ્લિસિટી લેવા માટેની આ તો કઈ તરકીબ છે? શેમ ઓન ધેમ, એમને શરમ લાગવી જોઈએ. ચલો જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો આ છે જિગ્નેશ મેવાણી, જેમનું કહેવું છે કે આ એક સસ્તી પબ્લિસિટીનો સ્ટન્ટ છે, જે ખરેખર શર્મજનક છે, અને તેમને પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ પાર્ટીમાંથી. આપને મારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.